Hello students, become Sem 2, BOM 2, Business Organization and Management, Tradition and Modern Control Technique. Last point number 6 માં 5 સુધી ડિસ્કસ કર્યા છે. Accounting Analysis Organization Control. This technique is useful for the manager to effective control and take important decision લેવા માટે અને effective control કરવા માટે accounting analysis and managerial control technique છે કે એ useful છે. એમાં sub points આપ્યા છે અંદર. First છે accounting ratios. With the help of various ratios, the account are analyzed and profitability of the unit, the return on investment, rate of profit on sales, ratio of the proportion of debt and assets, etc. અલગ અલગ રેશિયાની મદદથી તમે એકાઉન્ટ્સનું એનાલાઇઝ કરી શકો છો, મૂલ્યાંકન કરી શકો છો. ધ પ્રોફિટેબિલિટી ઓફ ધ યુનિટની પ્રોફિટેબિલિટી તમે જાણી શકો છો. ધ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એના ઉપર રિટર્ન કેટલું મળે છે. રેટ ઓફ પ્રોફિટ ઓન સેલ્સ, જે તમે સેલ્સ કર્યું છે એના ઉપર પ્રોફિટના પર્સન્ટેજ ઇઝીલી જાણી શકો છો કે કેટલા પર્સન્ટેજ પ્રોફિટ મળે છે. રેશિયો ઓફ ધ પ્રપોર્શન ઓફ ડેપ્ટ, શું રેશિયો છે પ્રપોર્શનનો ડેપ્ટ ઉપર. એસેટ્સ એક્સેટ્રા કેન બી ફાઉન્ડ આઉટ. ધીસ રેશિયો ઇઝ યુઝફુલ ફોર એનાલિસિસ. એટલા માટે અકાઉન્ટિંગ રેશિયોઝ છે કે જે સેમેસ્ટર 6માં તમારે પ્રેક્ટિકલ યુનિટ આવે છે. રેશિયો એનાલિસિસ અલગ અલગ રેશિયો ફાઇન્ડ કરવાના હોય છે. ડેટર્સ રેશિયો, ક્રેડિટર્સ રેશિયો, ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે કે એ તમે ડીપમાં ત્યારે ક્લિયર સમજી શકશો. નેટ પ્રોફિટ રેશિયો, ગ્રોસ પ્રોફિટ રેશિયો, ડેટર્સ, ક્રેડિટર્સ, રિટર્ન ઓન કેપિટલ એ તમે ઇઝીલી જાણી શકો છો. લિક્વિડિટી કેટલી છે, કરંટ એસેટ્સ રેશિયો, કરંટ લાયબિલિટી રેશિયો, લિક્વિડ રેશિયો ઇઝીલી ક્લિયર થઈ શકે છે. એકાઉન્ટના રેશિયો અલગ અલગ હોય છે. સેકન્ડ છે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. ફંડ ફ્લો સ્ટેટમેન્ટ એન્ડ કેશ ફ્લો સ્ટેટમેન્ટ બંને સિમિલર છે, માઇનોર ડિફરન્સ છે. ફંડ ફ્લો સ્ટેટમેન્ટ રોકડ પ્રવાહ અને ભંડોળ પ્રવાહ છે. તમે ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ કહેતા હતા. ફંડ ફ્લો મીન્સ ભંડોળ પ્રવાહ. ફંડ ફ્લો સ્ટેટમેન્ટ ઇઝ ઓલ્સો અ યુનિક ફોર્મ ઓફ અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન. ફંડ ફ્લો સ્ટેટમેન્ટ છે કે જે યુનિક છે કે અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન તમે ઇઝીલી મેળવી શકો છો. બેઝડ ઓન ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એન્ડ ધ અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન, કે જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ અને અકાઉન્ટની ઇન્ફોર્મેશન ઉપર ડિપેન્ડ્સ હોય છે. ધ ફંડ ફ્લો સ્ટેટમેન્ટ ઇઝ પ્રિપેર્ડ, અને એના બેઝ ઉપરથી ફંડ ફ્લો સ્ટેટમેન્ટ પ્રિપેર કરવામાં આવે છે. થ્રો ફંડ ફ્લોસ વેર ધ કેપિટલ હેઝ બીન યુઝ ડ્યુરિંગ ધ યર ઇઝ ફાઉન્ડ આઉટ. કેટલી કેપિટલ છે કે જે આખા વર્ષ દરમિયાન યુઝ કરવામાં આવી છે એ તમે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ દ્વારા જાણી શકો છો. ધ ફંડ ફ્લો સ્ટેટમેન્ટ હેલ્પ મેનેજર ટુ ડિસાઇડ ફાઇનાન્શિયલ પોલિસીસ ઇન ફોર્મ્યુલેટિંગ ધ બજેટ. જ્યારે બજેટ માટેની ફાઇનાન્શિયલ પોલિસીસ ફ્રેમવર્ક કરવામાં આવે છે, બનાવવામાં આવે છે, ત્યારે ફંડ ફ્લો સ્ટેટમેન્ટની મદદથી મેનેજર છે કે ફાઇનાન્શિયલ પોલિસીસને ફોર્મ્યુલેટિંગ કરી શકે છે બજેટ બનાવવા માટે. અલોકેશન ઓફ ફાઇનાન્સ ફોર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, કયા પ્રોજેક્ટ માટે, કયા ડિપાર્ટમેન્ટ માટે વધારે અમાઉન્ટની જરૂર છે ડેવલપમેન્ટ માટે, એ તમે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ દ્વારા, એના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ દ્વારા જાણી શકો છો. થર્ડ છે એસ્ટિમેટ બેલેન્સ શીટ. અંદાજિત બેલેન્સ શીટ બનાવવામાં આવે છે કે કેટલું એસેટ્સ જોશે અને કેટલી લાયબિલિટીઝ. ડ્યુરિંગ ધ કમેન્સમેન્ટ ઓફ ધ યર ધ એસ્ટિમેટ બેલેન્સ શીટ ફોર ધ યર ઇઝ પ્રિપેર્ડ. એસ્ટિમેટ બેલેન્સ શીટ એટલે અંદાજિત બેલેન્સ શીટ બનાવવામાં આવે છે. વોટ વુડ બી ધ પોસિબલ ચેન્જીસ ઇન એસેટ્સ, કઈ એસેટ્સ તમે નવી પરચેસ કરો છો, કઈ એસેટ્સ સેલ કરો છો, ફિક્સ એસેટ્સ કેટલી છે, કરંટ એસેટ્સ કેટલી છે, ટેન્જીબલ ઇનટેન્જીબલ એસેટ્સ તમે જાણી શકો છો. સ્ટોક કેટલો છે એ બેલેન્સ શીટ ઉપરથી તમે જાણી શકો છો. હાઉ મેની ન્યૂ એસેટ્સ વિલ બી પરચેસ, નવી કેટલી પરચેસ કરવી છે. હાઉ મચ ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએટ, કેટલા ઇન્વેસ્ટમેન્ટમાં ફ્લક્ચ્યુએશન આવ્યું છે, ચેન્જીસ આવ્યા છે. વોટ વુડ બી ધ ચેન્જીસ ઇન લાયબિલિટીઝ, લાયબિલિટીઝમાં કયા કયા ચેન્જીસ આવ્યા છે. કરંટ લાયબિલિટી, લોંગ ટર્મ લાયબિલિટી, શેર હોલ્ડર્સ ફંડ કેટલું છે ઇઝીલી જાણી શકો છો. વિલ બી કેલ્ક્યુલેટેડ ધેર ઓન એસ્ટિમેટેડ બેલેન્સ શીટ ઇઝ પ્રિપેર્ડ, એટલા માટે એસ્ટિમેટેડ બેલેન્સ શીટ પ્રિપેર કરવામાં આવે છે. અને વર્ષના અંતે તમે એકચ્યુઅલ બેલેન્સ શીટ સાથે કમ્પેર કરો છો ત્યારે તમે જાણી શકો છો કે અંદાજિત બેલેન્સ શીટ અને એકચ્યુઅલ બેલેન્સ શીટમાં કેટલો ડિફરન્સ આવે છે.
કેટલું કમ્પેરિઝન કરવામાં આવે છે અને ફિગર ફાઇન્ડ કરવામાં આવે છે. જો જરૂર લાગે તો એને માટે સ્ટેપ્સ લેવામાં આવે છે. ધીસ ઇઝ અ પાર્ટ ઓફ બજેટરી કંટ્રોલ ટેકનિક. બજેટરી કંટ્રોલ ટેકનિકનો આ એક પાર્ટ છે. એસ્ટિમેટેડ કેશ ફ્લો સ્ટેટમેન્ટ. કેશ ફ્લો એટલે રોકડ પ્રવાહ સ્ટેટમેન્ટ. જે રીતે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ બનાવીએ છીએ એના કરતાં થોડુંક માઇનોર ડિફરન્સથી કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવામાં આવે છે. ડ્યુરિંગ ધ યર એસ્ટિમેટેડ કેશ ફ્લો સ્ટેટમેન્ટ ઇઝ પ્રિપેર્ડ. આખા વર્ષ દરમિયાન કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવામાં આવે છે ટુ એસ્ટિમેટ ફ્રોમ વિચ સોર્સ ઓફ ધ કેશ would come from and how the cash will exploited in different areas. કેવી રીતે કેશ જનરેટ થાય છે અને કેશ ક્યાં સ્પેન્ડ થાય છે એ જાણવા માટે તમારે કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવામાં આવે છે. અલગ અલગ સોર્સમાંથી તમને કેવી રીતે કેશ જનરેટ થાય છે, કેવી રીતે આવે છે અને કેશ ક્યાં સ્પેન્ડ થાય છે. બેઝડ ઓન બજેટ કે જે બજેટ ઉપર ડિપેન્ડ્સ હોય છે. કન્ડિશન, સિચ્યુએશન એન્ડ બેઝડ ઓન ધ પાસ્ટ સચ એન્ડ એસ્ટિમેટેડ કેશ ફ્લો સ્ટેટમેન્ટ ઇઝ પ્રિપેર્ડ. કન્ડિશન કેવી છે, સિચ્યુએશન શું છે અને પાસ્ટ ડેટા કલેક્ટ કરવામાં આવે છે અને એના ઉપરથી એસ્ટિમેટેડ કેશ ફ્લો એટલે અંદાજિત રોકડ પ્રવાહનું સ્ટેટમેન્ટ બનાવવામાં આવે છે. ડ્યુરિંગ ધ યર વેન ધેર વિલ બી સરપ્લસ કેશ ફ્લો. ઘણી વખત સરપ્લસ કેશ ફ્લો હોય છે અને ઘણી વખત ડેફિસિટ પણ જોવા મળે છે, ખાધ પણ જોવા મળે છે. કોસ્ટ કંટ્રોલ. ટુ મેન્ટેન કંટ્રોલ ઓન ધ કોસ્ટ પ્રાઇસ ઓફ ધ પ્રોડ્યુસ ગુડ્સ વેરિયસ કોસ્ટ ટેકનિક આર યુઝ ઇફેક્ટિવલી. કોસ્ટને કંટ્રોલ કરવા માટે ઘણી બધી ટેકનિક છે. એટ એવરી પ્રોસેસ કોસ્ટ ઇઝ કેલ્ક્યુલેટેડ. દરેક લેવલે કોસ્ટ ઓફ પ્રોડક્શન ફાઇન્ડ કરવામાં આવે છે. કોસ્ટ ડિસાઇડ કરવામાં આવે છે કે કોસ્ટ કેટલી ઇન્ક્રીઝ થાય છે, કેટલી ડિક્રીઝ થાય છે. જેટલી કોસ્ટ ડિક્રીઝ થાય છે એટલો તે ટોટલ પ્રોડક્શન કોસ્ટ ઓફ પ્રોડક્શન ઘટે છે. ચેક એન્ડ કમ્પેર્ડ વિથ ધ એકચ્યુઅલ કોસ્ટ ફિગર. અને એને ચેક કરવામાં આવે છે અને એને કમ્પેર કરવામાં આવે છે કોસ્ટ ફિગર સાથે. ડ્યુરેશન આર ડિટેક્ટેડ એન્ડ ધેન કરેક્ટિવ મેસર્સ આર ટેકન. જો કોઈ માઇનોર ડિફરન્સ આવે તો એને ઇગ્નોર કરવામાં આવે છે અને મેજર ડિફરન્સ આવે તો એને માટે કરેક્ટિવ સ્ટેપ્સ લેવામાં આવે છે કે કોસ્ટને કેવી રીતે રિડ્યુસ કરવી. એના પછી નેક્સ્ટ છે હ્યુમન રિસોર્સિસ અકાઉન્ટિંગ, HRM એટલે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. અને આ શું છે? હ્યુમન રિસોર્સ અકાઉન્ટિંગ. હ્યુમન બીંગ વર્કિંગ ઇઝ ધ મોસ્ટ વેલ્યુએબલ એસેટ્સ. હ્યુમન બીંગ છે કે એ ખૂબ જ મૂલ્યવાન એસેટ્સ છે. ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ મેનેજમેન્ટ ટુ એક્વાયર, મેન્ટેન એન્ડ ડેવલપ હ્યુમન રિસોર્સિસ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. રિસ્પોન્સિબિલિટી, મેનેજમેન્ટની જે રિસ્પોન્સિબિલિટી છે, જવાબદારીઓ છે, એને કેવી રીતે મેન્ટેન કરવી, ડેવલપ કરવી અને હ્યુમન રિસોર્સિસને સારી રીતે સાચવવા એ ઓર્ગેનાઇઝેશનની બેઝિક જવાબદારી છે. while the purchase of smallest item like tools and equipment are recorded in the book of account. સૌથી નાનામાં નાની વસ્તુ પણ પરચેસ કરવામાં આવે છે જ્યારે કોઈ પણ ટૂલ્સ કે ઇક્વિપમેન્ટ, સાધન સામગ્રી, તો પણ એને બુક ઓફ એકાઉન્ટમાં એને રેકોર્ડ કરવામાં આવે છે. બટ ધ લાર્જ અમાઉન્ટ ઓફ મની ઇઝ સ્પેન્ટ ઓન એક્વાયરિંગ એન્ડ ડેવલપિંગ હ્યુમન રિસોર્સિસ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. પણ મોટા પ્રમાણમાં હ્યુમન રિસોર્સિસ માટે મોટા પ્રમાણમાં અમાઉન્ટ સ્પેન્ડ કરવામાં આવે છે કે જેના કારણે તમે હ્યુમન રિસોર્સનું સારી રીતે ડેવલપિંગ કરી શકો અને ઓર્ગેનાઇઝેશનનો એને બેનિફિટ મળે હ્યુમન બીઇંગ્સનો. This fact is not shown in the balance sheet. પણ હ્યુમન બીઇંગ છે કે એને બેલેન્સ શીટમાં ઇફેક્ટ આપવામાં આવતી નથી. એની ઓનેસ્ટી, મોરાલિટી કે આ એની વેલ્યુઝ કરવામાં આવે છે. એના પછી નેક્સ્ટ જોવાનું છે કમ્પ્યુટરાઇઝિંગ કંટ્રોલ ટેકનિક. Computerized control technique. With the help of modern technology like computer, the control become more effective. કમ્પ્યુટરની ટેકનોલોજીની મદદથી કંટ્રોલ છે કે ઇઝીલી તમે મોર ઇફેક્ટિવ બનાવી શકો છો. ઇન મોડર્ન ટાઈમ્સ કમ્પ્યુટર આર સીન ઇન ઓલ ધ સેટ. દરેક લેવલે તમને અત્યારે મોડર્ન ટાઈમ્સમાં કમ્પ્યુટર જોવા મળે છે. ઇન બિગ ઓર્ગેનાઇઝેશન એકાઉન્ટ આર મેન્ટેન એન્ડ ઓડિટ વર્ક ઇઝ કમ્પ્લીટેડ. મોટા ઓર્ગેનાઇઝેશન હોય છે કે જ્યાં એકાઉન્ટ્સ કમ્પ્યુટરમાં મેન્ટેન કરવામાં આવે છે અને લખવામાં આવે છે. ઓડિટ વર્ક છે એ પણ કમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે વિથ ધ હેલ્પ ઓફ કમ્પ્યુટર. એઝ પર ધીસ ટેકનિક ફોર્મલ પ્રોબ્લેમ્સ એન્ડ ઇશ્યુઝ આર સિરિયલાઇઝ એઝ પર ધ વર્ક પ્રોસિજર. જે ટેકનિક હોય છે એને
તમે સારી રીતે સિરિયલાઇઝ કરી શકો છો અને એઝ પર પ્રોસિજર જે પ્રમાણે વર્ક કરો છો એ પ્રમાણે તમે પ્રોબ્લેમ્સને ફોર્મલ પ્રોબ્લેમ્સના ટેકનિકનો યુઝ કરી શકો છો. ઇટ કેન બી સીન વેધર ધ વર્ક ઇઝ બીઇંગ કેરીડ આઉટ એઝ પર ધ સ્ટિમ્યુલેટેડ પ્રોગ્રામ ઓર નોટ. આ જે વર્ક કરવામાં આવે છે એ સ્ટિમ્યુલેટેડ પ્રોગ્રામ તરીકે થાય છે કે નહીં એ ચેક કરવામાં આવે છે. એના પછી નેક્સ્ટ છે PERT. PERT ટેકનિક મીન્સ જોઈએ અંદર. It is the program evaluating and review technique. This technique is being used since past 3 to 4 decades as an instrument of planning control. આ એવી ટેકનિક છે કે જે છેલ્લા 3-4 ડિકેડ્સથી 3 કે 4 દાયકાથી એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેના દ્વારા તમે કંટ્રોલ ઇઝીલી કરી શકો છો. ઇટ વોઝ યુઝડ ઇનિશિયલી ઇન USA. આ જનરલી યુએસએમાં યુઝ થાય છે. PERT is used to achieve the predefined objective within the least possible time. ઓછામાં ઓછા સમય દરમિયાન કોઈ પણ ઓબ્જેક્ટિવને પ્રીડિટરમાઇન જે ઓબ્જેક્ટિવ હોય છે પ્રીડિફાઇન્ડ પહેલેથી નક્કી કરેલો જે ઓબ્જેક્ટિવ હોય છે એને ફૂલફિલ કરવા માટે PERT છે કે એ સારામાં સારી કંટ્રોલ ટેકનિક કહેવાય છે. This technique was used an instrument of planning and control more in USA. was developed in 1958. આ એવી ટેકનિક છે PERT કે જે યુએસએમાં અને યુકેમાં 1958માં એને ડેવલપ કરવામાં આવી છે. એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ પ્લાનિંગ માટેનું એક ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. પ્લાનિંગ માટે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. PERT means the order time arrangement of all the activities and event of any program and the chart showing its interrelationship that specific objective can be accomplished. કોઈ પણ સ્પેસિફિક ઓબ્જેક્ટિવ છે એ મિનિમમ ઓછામાં ઓછા સમય દરમિયાન એને ફૂલફિલ કરવામાં આવે છે. એના માટે PERT ટેકનિકનો યુઝ થાય છે.